જગતની અંદર આવ્યા પછી આપણે એવું જીવન જીવવાનું છે કે લોકો તમને યાદ કરે. યાદ ક્યારે કરે? ઘણા માણસો જન્મ લે છે, જાય છે, પણ લોકો યાદ કોને કરે છે?
સિંગડા ઉપર ફક્ત રાઈના દાણા જેટલું બાકી છે અને એના માટે હું રાત્રે ઉઠીને દરિયા કિનારે નદી કિનારે જાઉં છું અને આટલો પૈસો હોવા છતાં પણ એ મમણ છે શું જમતા હતા ખબર છે? તેલ અને ચોળા બાફેલા ચોળા હતા. વિચાર કરો કેટલી એને ધન પ્રત્યે આસક્તિ હશે. ડોક્ટરે કીધું હોય ને તમે બાફેલું ખાવ એ વાત નહીં, પણ આ મમણ શેના માટે બાફેલું ખાતા હતા? પૈસો ભેગો કરવા માટે. અને એ મમણ આ પૈસાની આસક્તિને કારણે સાતમી નરકમાં ચાલ્યા ગયા. સાતમી નરક એટલે જમલોકમાં ગયા. જમલોકમાં ગયા. જમા કર્યું તો જમલોકમાં ગઈ, પણ જેને જતું કર્યું એ જગદીશ કરી નાખ્યું. એ પણ ભગવાને બતાવી દીધું જતું કરી નાખો. શાલીભદ્ર શાલીભદ્રને દોમદોમ સાયલી હતી. એ શાલીભદ્રને સોનાની ચમચી સોનાના થાળી વાટકામાં જે જમતા હતા, જેને ત્યાં રોજને માટે 99 પેટી આવતી હતી. કેટલી 99 પેટી? શેની પેટી આવતી હતી તમને તો ખબર ન હોય. શેની પેટી આવતી હતી એટલે ત્યાં મારા ઘરે થાય એક અમને ચીઠી લખી તો એ શાલીભદ્રને ત્યાં શેની ચીઠી આવતી હતી ખબર છે રાજુ? 33 પેટી દાગીનાની, 33 પેટી વસ્ત્રની અને 33 પેટી અવનવા ભોજનની. એ શાલીભદ્રને ત્યાં વાસી જમવાનું નહીં, રીતના મૂકીને ખાવાનું નહીં. વેલી છે તો રીતના મૂકી દો, કાલે કામ લાગશે એમ નહીં. પણ એ શાલીભદ્રને 32 પેટી જે ભોજનની આવતી હતી, 32 પેટી વસ્ત્રની અને 32 પેટી દાગીનાની. આજના પહેરેલા વસ્ત્ર એ કાલ પહેરવાના નહીં, આ કાલ નહીં પહેરવાના. આજે પહેરેલો દાગીનો એ કાલ નહીં પહેરવાનો. અને જે ઈચ્છો એ રોજને માટે ભોજન ખાવા પડે. સારું ને? એવું સારું આવે છે. પણ આ બધું એને ક્યારે મળ્યું? એ શાલીભદ્રને ક્યારે મળ્યું? એ આગલા ભોગની અંદર એને સુપાત્ર દાન દીધું. સુપાત્રે દાન દીધું એના પ્રભાવથી એને આ બધી પેટીઓ 99 પેટી રોજને માટે આવે. રોજે રોજ 99 પેટી, એક દિવસ નહીં. તમારે ત્યાં એક દિવસે કામ થઈ જાય તો દુકાની બચાવ પડે, કાંઈ ન કરવું પડે. તો આવા શાલીભદ્ર જેને દોમદોમ સાયલી અને છતાં પણ એ શાલીભદ્ર જેને ત્યાં રાજા આવ્યો. માતા કહે છે કે બેટા રાજા આપણે ક્યાં પધાર્યા છે? ત્યારે શાલીભદ્ર સાથે મારે મોજ કરતા હતા ત્યાંથી નીચે આવ્યા. માતા કહે છે કે બેટા આ આપણા નાથ છે, આપણા નાથ છે.
લઈ જાઓ તો દરેકને મૂકીને જ વાત છે. પણ મૂકીને જવાનું હોવા છતાં પણ જીવને એના પ્રત્યે કેટલી આસક્તિ છે. જ્યારે આ આસક્તિ છૂટે, છતું કરવાની ભાવના જાગે ત્યારે જગદીશ બની શકાય. તો આવા આપણી નજર સમક્ષ બંને દાખલા છે કે
જેને પુણ્યનો ઉદય હોય ને એને તે સાધન બોલો. પુણ્ય શ્રાવકે સાધનની ભક્તિ કરી હતી. કેવી ભક્તિ કરી હતી? પુણ્ય શ્રાવક જેની પાસે 12 ડોકરાની આવક, પહેલાના જમાનામાં ડોકરા કહેતા, 12 ડોકરાની આવક હતી પુણ્ય પાસે. પણ એ 12 ડોકરાની આવક હોવા છતાં એને સાધનિક ભક્તિ કરી હતી. સાધનિક ભક્તિ એટલે શું? સમાન ધર્મ પાળવા વાળાને આપણે જમાડીએ સાધન. એ પુણ્ય શ્રાવક પાસે પૈસો નહોતો પણ સંતોષ હતો. બંને માણસો નક્કી કર્યું કે આપણે રોજ એક સાધનને જમાડવા છે. એ નક્કી કર્યું. પણ પૈસો પોતાની પાસે મર્યાદિત રાખીને બીજો દાનમાં આપી દીધો છે. મર્યાદિત પૈસો રાખ્યો છે પોતાની પાસે, જરૂર પૂરતો, વધારે નહીં. સાધનિક ભક્તિ કઈ રીતે કરી? ત્યારે એને નક્કી કર્યું કે એક દિવસ પુણ્ય જમે ને એની પત્ની ઉપવાસ કરે. એક દિવસ એની પત્ની ઉપવાસ કરે અને પુણ્ય શ્રાવક જમે. આવી રીતે બંને સમજૂતી કરી અને રોજને માટે એક સાધનિકને જમાડતા. રોજ એક સાધનિકને જમાડે. આવી સાધનિક ભક્તિ જેના ભાગ્યમાં હોય ને એને આ સાધનિક કરવાનો અવસર મળે. તો આજના દિવસે આ સાધનિક ભક્તિ કરવાનો અવસર. ચારેય દીકરીઓને ધન્યવાદ છે એની ભાવના નહીં. કોઈ કરોડપતિ નથી પણ એના હાથમાં પૈસા આવ્યા એટલે એને એમ થયું કે અમારે સૌ પ્રથમ અમારા મા બાપની ભાવના પૂર્ણ કરવી. એની જે ઈચ્છા છે એમાં પૂરી કરવી. એ ચારેયની ભાવના હોય પણ જમાઈને એમ થાય કે ના ના આવું કાંઈ આપણે નથી કરવું. તો ક્યાંથી કરે? તો એ ચારે જમાઈએ પણ એમાં અનુમોદના કરી કે તમારી જે ઈચ્છા હોય તમે કરો, અમારી જે ના નથી. અને એ ચારે જમાઈની એમાં અનુમોદના કરી. અને આજના દિવસે એ સ્વામી વાત્સલ્ય સમજમણ જે કહો તે કરવાનું નક્કી થયું. અને અમારે અહીં આવવાનું થયું. તો આજના દિવસે આપણે એ ચારેય દીકરીઓને ધન્યવાદ આપીએ કે જે માતા પિતાના ઉપકાર આપણા ઉપર છે, કે જેને જન્મ આપી અને આવા ગઢુતીના સંસ્કાર આપ્યા અને એ સંસ્કારનો વારસો એને જન્મી નાખ્યો. અને એ સંસ્કારને કારણે આજે આ બધું બનવાનું થયું. તો આપણે તો એને અનુમોદના કરી, અભિનંદન આપીએ, આશીર્વાદ આપીએ કે હજુ પણ તમારા જીવનની અંદર આવીને આવી ધર્મ ભાવના જળવાઈ રહે. માતા પિતાના સંસ્કારનો વારસો તમે જિંદગીભર જાળવી અને આવા ધાર્મિક કાર્યો કરતા રહો. તો બીજાને પણ પ્રેરણા મળે એમાંથી કે અમારે પણ આવું કંઈક કરવું છે. તો આ બધું ક્યારે બને કે જીવનની અંદર આપણા અંતરના ઉમરકો કોઈ તો આવું કરતી વાત મને આ બધું ન થાય. એમાં અંતરનો ઉમરકો ભળે તો જ આ બધી વસ્તુ થઈ શકે છે. તો આવું આજે સાધનિક વાત્સલ્ય. દીકરીઓને તો ભાવના થઈ પણ સાથે સાથે એના પૌત્ર અને પૌત્રીઓ પણ કે જેને પણ આવી ભાવના સંતોને જોઈ કે બધા એના બેટા અમારે વપરાવું, તમારે વપરાવું, આપણે તમે નથી જોઈ અને અનુભવીએ છીએ. તો આવા સંસ્કાર આપણા મનુષ્ય ભોગની અંદર આપણે જે માતા પિતાના લઈને આપણે આ જીવીએ છીએ તો આપણું જીવન એવું બનાવીએ કે જીવનની અંદર જતું કરીએ. જો સુખેથી શાંતિથી આપણે આપણી જિંદગી પસાર કરવી હોય ને તો બે વસ્તુ યાદ રાખવાની. એક છે
આ સાધનની ભક્તિ સ્વામી વાત્સલ્ય કર્યું છે. ભવિષ્યની અંદર તમને એવી ભાવના જાગે કે તમે માતા પિતાના નામ ઉપર નૌકાશી ભ્રમણ કરો. એવા અમારા અંતરના આશીર્વાદ, અભિનંદન અને પૂરી ભાવના. તમે થોડું હવે પરિવારમાંથી દેવાંગીબેન આપણે કંઈ માતા પિતા વિશે કહેવા માંગે છે તો સૌ શાંતિથી સાંભળીએ. દેવાંગીબેન. સૌને મારા જય જિનેન્દ્ર. મધુર વાસી બાર બ્રહ્મચારી પૂજ્ય જયશ્રીભાઈ માસતીજી આદિ ઠાણાઓના ચરણોમાં વંદન. અંતરિક્ષથી આશીર્વાદની અમીધારા વરસાવી રહેલા માતા પિતાને પ્રણામ. સ્વજનો, પ્રિયજનો, ભાઈઓ તથા બહેનો, આપ સૌને મારા જય જિનેન્દ્ર. આપ સૌને જોઈ આજ અમારા દિલમાં આનંદ થાય છે. અનંતકારી માતા પિતાની ભાવના હતી કે એકવાર મારે મારા સાધનિકોને જમાડવાનો લાભ લેવો છે, પણ તેમની એ ભાવના પૂર્ણ થાય તે પહેલા તેમનું આયુષ્ય પૂર્ણ થયું અને દિવ્ય લોકે સિધાવી ગયા. પણ દિવ્ય લોકથી એમના દિવ્ય આશીષ અને કૃપા વરસી અને અમને ચારે બહેનોને પણ એ જ ભાવના થઈ કે અમે પણ ચારે મળીને મમ્મી પપ્પાની ભાવના પૂર્ણ કરી. અને આજે એમની પુણ્યતિથિ તેમણે કરેલા સંકલ્પને અમે સાકાર કર્યો અને અંશે પણ એમનું ઋણ ચૂકવ્યાની લાગણી અનુભવી રહ્યા છીએ. તેનો અમારા દિલમાં આનંદ છે. માતા એટલે મમતાની મૂર્તિ અને પિતા એટલે પ્રેમની પરમ. એમણે અમારામાં સંસ્કારનું સિંચન કર્યું અને ચારે બહેનોને વિચાર આવ્યો આપણે સૌ જમાડીએ. આજે ભલે માતા પિતા અમારી વચ્ચે નથી, પ્રત્યક્ષ નથી, પણ પરોક્ષ તો એમના આશીષ વરસી રહ્યા છે અને અમારું રક્ષણ તથા અમને સહાય કરી રહ્યા છે. એમની યાદ આજે પણ દિલમાં એવી તાજી છે. એ માવતરની મીઠી છાયા ક્યાંય જગતમાં ન ચડે. જનાર તો જતા રહ્યા, સદગુણ જેના સાંભળે લાખો લૂંટાવો તોય મળનાર પાછા ન પડે. આવા ઉપકારી માતા પિતાના સપનાને જ્યારે ચારેય દીકરીઓ સાકાર કરી રહી છે તેમના ચારેય જમાઈઓને ખૂબ ખૂબ અનુમોદના. વળી અને દોહિત્રો તથા દોહિત્રીઓનો સાથ સહકાર મળ્યાને એટલે જ અમે આ કાર્ય કરી શક્યા છીએ. સાથે સાથે સ્થાનકવાસી જૈન સંઘ, સોની બજાર તથા મણિબેન પ્રભાશંકર શેઠ શાળાના ટ્રસ્ટીઓનો પણ સહકાર મળ્યો તે બદલ અમે તેમના ઋણી છીએ. એટલું તો નહીં, પરંતુ પૂજ્ય મધુરવાસી જયશ્રીભાઈ માસતીજી તથા હંસાભાઈ માસતીજી તથા અમારા લાડી
અને માતુશ્રી પ્રવીણાબેન મનોહરલાલ શેઠ. આ માતા પિતાના સંસ્કારો આજે આપણે સૌ જોઈ રહ્યા છીએ. જો ધારો તો આ દીકરી જે જગ્યાએ જે સાસરે ગઈ છે એ જગ્યાએ આવું કંઈક સ્વામી વાત્સલ્ય કે દાન પૂર્ણ કરી શકતા હતા, પરંતુ નહીં. જેમને પોતાની ધર્મ ભૂમિ, જન્મભૂમિ, કર્મભૂમિ, જે જગ્યાએ માતા પિતાના સુસંસ્કાર મળ્યા છે, ધર્મ પ્રત્યેની જે શ્રદ્ધા મળી છે, સાધુ સાધ્વીની વ્યાવચ કરવાની જે ભાવના મળી છે, એને સાર્થક કરવા માટે મનોહરલાલભાઈ હેમચંદભાઈ શેઠ અને માતુશ્રી પ્રવીણાબેન શેઠ પરિવારની ચારે દીકરીઓ પુત્ર સમાન બની સૌથી મોટા કિરણબેન, સોનલબેન, વિભાબેન અને હમણાં જ એમને માતા પિતા વિશેની પોતાના મનના ભાવ કહેવા દેવાતીબેન, ચારે દીકરીઓને આપણે જેટલા જેટલા ધન્યવાદ આપી, જેટલી શુભેચ્છા આપી ત્યાં ઓછા છે. કારણ કે માતા પિતાનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી, પણ એમના પ્રત્યેની જે લાગણી છે, જે સંસ્કાર છે, એમને આપણે આવી કંઈક સાધનિક ભક્તિ કરી, એમની જે ઈચ્છા હતી, ભાવના હતી, પોતે તો જ્યારે હયાત હતા ત્યારે ન કરી શક્યા, પરંતુ એમની એ ભાવનાને આજે એમની ચારે દીકરીઓએ સાર્થક કરી છે. જૈન સમાજની અંદર તપમાં જો સૌથી મોટું તપ હોય તો બ્રહ્મચર્ય વ્રત, અને ભક્તિમાં સૌથી મોટી ભક્તિ તો સાધર્મિક ભક્તિ. એટલે આ પરિવાર તરફથી બંને મોટું તપ એટલે કે ભાવનાભાઈ પાસેથી જૈન શાસનની અંદર પોતાને સુપ્રત કરી અને જૈન શાસનમાં જય જયકાર કરે એટલે કે તપની પણ આ પરિવારે ભાવના પૂરી કરી છે. અને સૌથી મોટી ભક્તિ એટલે કે સાધર્મિક ભક્તિનો લાભ આજે માતા પિતાની પુણ્ય સ્મૃતિમાં ચારે દીકરીઓએ પરિપૂર્ણ કરી છે. એટલે હું એમને પૂરી અનુમોદના કરી અને એમને શુભેચ્છા પાઠવું છું. ચારે દીકરીઓનું આપણે બહુમાન કરીએ છીએ, એ કાર્યક્રમ કરીએ ત્યાર પહેલા અમારા શ્રી સ્થાનકવાસી જૈન સંઘ સોની બજારના સેક્રેટરી શ્રી અશોકભાઈને વિનંતી કરીશ કે તેઓ આજે આ ચાર દીકરીઓ એ સ્વસ્વરૂપ રહે છે, પોતાની કર્મભૂમિ, ધર્મભૂમિને યાદ કરી જ્યારે મયુરપુરી નગરી એટલે કે મોરબી શહેરની અંદર પોતાની માતા પિતાનું ઋણ ચૂકવવા માટે કંઈક અંશે એમની ભાવના પરિપૂર્ણ કરવા માટે અત્રે જ્યારે સ્વામી વાત્સલ્ય સંગમનની સુંદર મજાનો આ ભક્તિનો કાર્યક્રમ કર્યો છે, ત્યારે અશોકભાઈને વિનંતી કરીશ કે તેઓ શુભેચ્છા પાઠવે. સંઘાણી સંપ્રદાયના બાલ ભક્તાને જયશ્રીભાઈ પાસેથી જાહેરના કોટી કોટી વંદન. હર્ષ તો મને પણ ઘણો થાય છે કે મારા ભાઈ ભારતની સ્મૃતિમાં અમારી ભક્તિજીએ ખૂબ સરસ સાધન ભક્તિનો લાભ લીધેલ છે. ખરેખર બહુ સુંદર કાર્ય એ લોકોએ કર્યું છે. અમે નથી કરી શક્યા, પણ અમારી પુત્રીજીઓ બહુ કર્યું. ખૂબ ખૂબ ધન્યવાદ. સાથોસાથ સ્થાનકવાસી જૈન સંઘ તથા કોશિશાળા તરફથી ચારે દીકરીઓને પૂરી અનુકૂળતા સાથે જયચંદ્ર વિશેષ નહીં કહેતા આગળનો કાર્યક્રમ કરીએ છીએ. જય જય. દરબારગઢ તપગચ્છ જૈન સંઘના કાર્યકર્તા અને વર્ધમાનનગર મહાવીર જૈન દેરાસરજીને જેમની રાહબરી નીચે સુંદર મજાનું ભવ્ય જીનાને કર્યું એવા અશોકભાઈ કોઠારી ને હું વિનંતી કરીશ કે તેઓ પણ આ પ્રસંગે શુભેચ્છા પાઠવશે. માસતીજીના ચરણોમાં કોટી કોટી વંદન. મનોહરલાલ ભાઈ અને પ્રવીણાબેન માતુશ્રીની સ્મૃતિમાં અમારા ચારે બહેનો અને ખાસ કરીને અમારા ભરતભાઈના વાઇફ એટલે કહેતા અમારા ગર્વ પ્રસંગ કહેવાય એમાં જે સાધાર્મિક ભક્તિનું આયોજન અને વિચાર આવ્યો એ ખૂબ ધન્યવાદને પાત્ર છે. કારણ કે આપણા શાસ્ત્રમાં કહ્યું છે એક તરફ એક કલામાં બધા જ ધર્મ મૂકવામાં આવે
પછી તમે એમાં સામાય પ્રતિક્રમણ ભક્તિ જે કંઈ કહો અને બીજા પલ્લામાં સાધનિક ભક્તિની મૂકવામાં આવે તો પણ એ પલ્લું ભારે કહેવાય છે. આવું ઉત્તમ કાર્ય અને એ પાછું 4 પૈકીના 3 બેન તો રાજકોટ છે એ ભારત તો એ પણ ત્યાં અને માસતીજી પણ રાજકોટ હતા. ભારત તો એ રાજકોટ પણ આયોજન કરી શકતા પણ માતા પિતાની કર્મભૂમિને ભૂલ્યા વગર ત્યાં જેમને ખાસ કરીને અમારા વ્યવહારે તો મેં સાંભળ્યું છે કે એમની વયામાં છે તો કોઈ લગે નહીં ભાઈ બહુ સરસ જિંદગીમાં ધર્મારાધના પણ ઘણી થઈ છે. અમારા વ્યવહાર થોડું ઓછું કર્યું હશે બાકી વ્યવહારે બહુ સરસ રીતે ધર્મારાધના કરી અને પોતાનું જીવન સરસ રીતે ઉતાર્યું છે. એવા શેખ પરિવારે આ સાધની ભક્તિનું આયોજન કર્યું અને એમાં દરબારગઢ સિંહ વર્તમાન સંત અને બીજા શહેરના તમામ સંતને આમંત્રણ આપી અને અમારી જે બહુમાને ખુશી તે બદલ આ પરિવારની અને ખૂબ ખૂબ આભારની લાગણી વ્યક્ત કરી છે અને આવું આયોજન કરવા બદલ ધન્યવાદ. ખૂબ ખૂબ અનુમોદન. જય જીનેન્દ્ર. આવી જ રીતે અશોકભાઈના નાના ભાઈ અને મનહરભાઈના જમાઈવા ભરતભાઈને પણ આ તકે કંઈક કહેવાની ભાવના છે. તો ભરતભાઈને પણ વિનંતી કરીશ કે પોતાના ભાવ રજૂ કરશે. આપણે એમ કહીએ છીએ કે આપણા મા બાપનું આપણે આ યાદગીરી રૂપે સંજોગન કરીએ છીએ પણ હું અત્યારે ગુરુ મહારાજની હાજરીમાં એમના પણ હોય એમના કિરણભાઈ મા સતીજીને હું કોટી કોટી વંદન કરું છું. એમની ખૂબ કૃપા મારા પરિવાર ઉપર છે. એમના જયશ્રીભાઈ હંસાભાઈ ભાવનાભાઈના તો છે પણ મને એમ સાંભળે છે કે કદાચ હું 30-35 વર્ષ થયા લગ્ન મારા થયા ત્યાં સુધી નિયમિત કિરણભાઈ મા સતીજીના દર્શને જતો. હું આજ તારીખે આજની તારીખે પણ મારા ઘરની અંદર જે મંદિર છે એની અંદર મેઇન ફોટો કિરણભાઈ મા સતીજીનો છે. એવા કિરણભાઈ મા સતીજી અને એમના જ્યારે ચેલાઓ અહીંયા ઉપસ્થિત હોય ત્યારે મારે બે વસ્તુ પ્રસાદ કહેવાના રહેતા નથી. એમની કૃપા અમારા ઉપર છે અને સંઘ ઉપર પણ છે. સંઘ મોરબી સંઘ આપણે માની શકીએ કે મોડલ સંઘાની સંપ્રદાયની અંદર કિરણભાઈ મા સતીજી, જયશ્રીભાઈ મા સતીજી, હંસાભાઈ મા સતીજી અને ભાવનાભાઈ મા સતીજી એના આદિથાના ગ્રુપનો ખૂબ ખૂબ આશીર્વાદ છે. એટલે જ આ સંઘ આટલો બધો આગળ છે. એ તકે આ પ્રસંગને અનુરૂપ પૂજ્ય સાધુજી રાજકોટથી બિહાર કરીને આવ્યા છે. શેઠ પરિવાર ખૂબ જ એમને નમ્રતાપૂર્વક પ્રણામ કરે છે અને અમારા વતી પ્રણામ સ્વીકારશો. બીજું કે ખાસ કરીને જ્યારે પણ આ રજૂઆત થઈ કે શેઠ પરિવાર આવી કંઈક સાધુની ભક્તિ કરવા માંગે છે તો સાધુજી મા સાહેબે સકર શ્રી થાનકવાસી સંઘની એક મીટિંગ થાનકવાસી ઉપશ્રેણીમાં રાખવામાં આવેલી અને એમના માર્ગદર્શન અને સંઘની ખૂબ જ અમને આ સહકાર આપવાની ભાવનાથી અમને આ સંઘ પૂજનનો જે લાભ આપ્યો છે એવા શ્રી સંઘના તમામ ટ્રસ્ટીગણોનો આ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આ સંઘની અંદર હું સમજી શકું છું કે થોડીક અત્યારે સંઘમાંથી ઉપસ્થિતિ ઓછી છે પણ એમનું પણ એક કારણ છે કે એમને અનેક પ્રોગ્રામોમાં હાજરી આપવી પડતી હોય છે. સંઘના પરિવાર ટ્રસ્ટીશ્રીઓની એ પણ જવાબદારી હોય છે. આજે આપ કદાચ ખ્યાલ હશે કે જૈન દેરાસર ટ્રસ્ટીના શ્રી ભાવેશભાઈના કાકી ગુજરી ગયા છે તો અત્યારે મોટું ચાલી રહ્યું છે. એમાં અનેક આપણા સંઘના ટ્રસ્ટીશ્રીઓ આગેવાનોએ હાજરી આપેલી છે. એમને પણ અમને શુભેચ્છા આપેલી છે તો એમની પણ અમે શુભેચ્છાના ખૂબ ખૂબ ઋણીએ છીએ. આ તકે શ્રી થાનકવાસી સમસ્ત શ્રી સંઘના ટ્રસ્ટીગણોનો પણ શેઠ પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. તેમજ આપણે ઉપસ્થિત રહી દરેક મંડળે અમારી રજૂઆતને માન આપી જેમ કે અહીંયા ઘણા બધા મંડળો કામ કરે છે. થાનકવાસી યોગ મંડળ, પ્રજ્ઞાબેનનું યોગ મંડળ, દ્રૌપદી મંડળમાં રોપનું મહિલા મંડળ, આવા અનેક મંડળોએ પણ અમને સહાનુભૂતિપૂર્વક આગ્રહ સાથે કીધેલું કે આપ સંપૂજન કરો. અમારા બહેનો પણ આપની સાથે જ રહેશે અને સેવામાં જોડાશે. આ તકે જે મંડળના બહેનો અને યોગ મંડળના
મળીએ છીએ. આ તકે આપ સૌ અહીંયા પધાર્યા છો, આમંત્રણને માન આપીને સંપૂજનમાં સંજમણમાં પધાર્યા છો, તો સંજમણમાં અમને યથાયોગ્ય સહકાર આપશો અને સદૈવ ભક્તિનો શેઠ પરિવારને આ અમૂલ્ય લાવો મળેલો છે. તો એ લાવો લેવામાં મોરબીના કોઈ પણ સાનાવાસી સંઘના સભ્ય ન રહી જાય અને એમને જ્યારે પણ અનુકૂળતા હોય, એમના સમયની જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે શેઠ પરિવાર માટે આ રસોડું ચાલુ છે. કોઈ પણ સ્કૂલનો સમય હોય, સ્કૂલ બાદનો સમય હોય તો પણ શેઠ પરિવાર ખાસ કરીને આગ્રહ કરે છે કે એમને પણ નાના બાળકોને, વિદ્યાર્થીઓને પણ રહી ન જાય એ માટે ખાસ આગ્રહ કરે છે. તો નમ્ર વિનંતી કે એમને પણ લેતા આવજો અને વધુમાં વધુ સંખ્યામાં આ સંઘ જમણમાં જોડાશો. અન્ય કોઈ રજૂઆત છે નહીં. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય જિનેન્દ્ર. ધન્યવાદ ભરતભાઈ. પૂજ્ય મહાસતીજી, સ્થાનકવાસી જૈન સંઘ સોની બજારમાં ચાતુર્માસ પરિપૂર્ણ કરી અને ભગવાન મહાવીર સ્વામી અને જૈન ધર્મના જે નિયમો છે એ અનુસાર વિહાર કરીને રાજકોટ મુકામે પ્રયાણ કરે, પરંતુ પરિવાર તરફથી આવી સુંદર મજાની સાદરીભૂત ભક્તિ, સ્વામી વાત્સલ્ય સંઘ જમણ હોય. હમણાં જો આજ પરિવારમાંથી ભાવનાભાઈ માસતીજીના પરિવારમાંથી કોઈ લગ્ન પ્રસંગ હોત તો માસતીજી કહે છે તમારે અવાય નહીં, તમે રાજકોટ ભલા અને અમારું ઉપાશ્રય ભલો. પરંતુ આ જૈન ધર્મની જે સૌથી મોટી ભક્તિ છે, સાધર્મિક ભક્તિ છે, ભક્તિમાં પરિવારને શુભેચ્છા આપવા માટે, પરિવારને આશીષ આપવા માટે પૂજ્ય મહાસતીજી 65 કિલોમીટરનો વિહાર કરી ફરી પાછા રાજકોટથી મોરબી તરફ પધાર્યા. અને શેઠ પરિવાર તરફથી હમણાં ભરતભાઈએ એમના હંમેશા ઋણી રહેશે અને એમની ખૂબ ખૂબ અભિવાદન કર્યું. અને હું પણ સ્થાનકવાસી જૈન સંઘ સોની બજાર વતી પણ મહાસતીજીના ઋણી રહીશું, કારણ કે આવી સુંદર મજાની સાધર્મિક ભક્તિમાં પોતે હાજરી આપી અને આ પરિવારને જે શુભેચ્છા પાઠવી છે, પરિવારની જે આનંદમાં વધારો કર્યો છે, તે માટે ત્રણ મહાસતીજીનો સંઘ હંમેશા ઋણી રહેશે. કરવું, કરાવણ, અનુમોદવું ત્રણેય સરીખા લાભ, એટલે કે પરિવારે સાધર્મિક ભક્તિનો લીધે એમને તો ખૂબ ખૂબ અનુમોદના, એમને શુભેચ્છા. પરંતુ આપણે પરિવારની અનુમોદના કરી, એમની બહુમાન કરી તો આપણને પણ કઈ અંશે લાભ મળે છે. માટે પરિવારમાંથી વનિતાબેન પ્રભુદાસ શેઠ પરિવાર, એટલે કે ભાઈજી, જે પરિવાર આ ત્રણેય દીકરીઓ, ચારે દીકરીનું બહુમાન કરવા માંગે છે, તો હું મોટાબેન હંસાબેનને વિનંતી કરીશ કે પરિવારમાંથી આવી જજો બહુમાન કરવા માટે. અનિતાબેન પ્રભુદાસ શેઠ પરિવાર. અને બીજું મોસાળ પક્ષમાંથી શ્રી બાબુલાલ નરવેરામભાઈ મહેતા પરિવાર પણ બહુમાન કરવા માંગે છે, તો એ પરિવારને પણ હું વિનંતી કરીશ. બધા
વાંધો નહીં ભલે બેન. આપો ને આપતા જાઓ ને જે કોઈ બહુમાન કરે ઝડપથી આગળ આવી જાય તો આપણે 10 જ મિનિટ ફક્ત બહુમાન કરવા માટે લીધા. પછી આ હોલમાં પુરુષો માટે જમવાની વ્યવસ્થા કરવી હોય, કાઉન્ટર કરવી, ગોઠવણી કરવી હોય અને જેમના ભાવ હોય એ બધા બહુમાન કરવા આવી જાય. જો કરવું કરાવવા ધર્મ મદદ ધર્મશ્રી ખાતા એટલે બધાને એટલો જ લાભ મળશે. ચારે દીકરીઓ જેટલો બહુમાન કરવાની ઓછા પક્ષ પ્રવીણાબેનનું પરિવાર એટલે મોસા પક્ષ ચારે દીકરીઓનું માણેજીનું બહુમાન કરવા જઈ રહ્યા છે. મંગલી સાંભળીને પછી બધા ઉભા થાય તો ત્યાં સુધી બેસતા જો કે હમણાં હા દોહિત્રીઓ કરુણાભાઈ હેમચંદભાઈ શેઠ પરિવારની દીકરીના દીકરી અને દીકરા એટલે કે દોહિત્રી અને દોહિત્રો. ના ના લઈ લો હાલો. બધા બે જેને થઈ ગયો એ બેસી જાઓ, ભગવાન કરી લીધો એ બેસી જાઓ. એટલે કોઈ બેન છે તો. બાકીના બધા બેસી જજો. જેને બહુમાન કરવું હોય આ બાજુની સાઈડ આવી જાવ ને આ બાજુ આવી જજો. બધા બહુમાન કરવું હોય ભગવાન કરી લીધો એ બેસી જાઓ. બોલો જય કિસાન સદેવ કી. જે જે લોકોએ બહુમાન કરવી પણ એવી ભાવના ભાવે કે હું પણ કેરાવો સાધનિક ભક્તિનો લાભ લઉં. ભગવાન કરીને એવી આજે ભાવના મને બહુમાન કરવાનો લાભ મળ્યો છે તો આવો સુંદર મજાનો સારવારસનો લાભ હું પણ લઉં. મારો પરિવાર કોઠારી પરિવાર બેન, આમ સામા થઈ જાઓ. પરિવાર તરફથી બહુમાન કરવા જઈ રહ્યા છે. જયનામ જયતી બેન સામે સામે થઈ જાઓ ને બેન. બેન જયનામ જયતી જયનામ જયતી એ જીમી જીમી ક્યાં બાજુમાં આમ જો બધે. માસી થોડા બહાર આવો એટલે આવી જાઓ. જસવંત દેવના તુલસીદાસની કોઠારી પરિવાર એ પછી હવે દોહિત્રો આવે ને બધા દોહિત્રો બધા જયનામ જયતી બસ થઈ ગયું. જયનામ જયતી જયનામ જયતી બોલો જય શાસન દેવા કી જય
માસા હાલી યુવકોને રાહ જોવે છે ભાઈનો યુવકોને રાહ જોઈ ને પીરસવાનું હા હા 5 જ મિનિટ પતવા જય આ કોને મારું કેવું તો સૌથી મોટા ચાલુ કરો ભાવિક ભાવિક સામે સામેથી થાવ સામેથી ભાવિક સામે થઈ જા બસ આપણે કાકા આપણું નહીં ને કાકા બાકી બધા મુદ્દાવણ નથી કરી આપણે મુદ્દાવણ કરી બોલો જીન વિડીયો છે હાલો હાલો આ ફોટો પાડે છે હાલો બધા જોવા ભરતભાઈ આમ સામે આવી જાઓ સામે ભાઈ સામે બહુમાન કાર્યક્રમમાં થોડી ઝડપ રાખશો. આપણે 11 વાગે આ હોલ 11 વાગે આ હોલ આપણે ઓકે 11 વાગે આપણે આ હોલ ખાલી કરવાનો છે. મહેરબાની કરીને ઝડપ રાખો. માર જોડે છે ભરતભાઈ પોતાની ત્યાં દીકરી અને જમાઈ બહુમાન કરી રહી હતી. ગાવ તો ખરી અનુભવના ઓકે થઈ ગયો અવર શરણ ને કોઈ છે નર નારી આદરે તેને અક્ષય વિકળ બધોય અંગૂઠે વ્રત છે લક્ષ્મી કણા ગણદાર ગુરુ ગૌતમ સ્વામી ને સમજે સદા વંચિત પડદાતાર બોલો માલિક સ્વામી ભગવાન ભરત 1-2 મિનિટ આભારી દીકરીને